તો મિત્રો, હાલમાં બધી બાજુ એક જ વસ્તુ ચાલે છે, ટેરિફ અને ટેરિફ. પણ આ ટેરિફ છે શું તે તો કોઈ સમજાવે. તો ચાલો આજે આપણે સમજીએ ટેરિફ એટલે શું. તો ધારો કે આપણે કોઈ પણ વસ્તુ 100 રૂપિયામાં વેચતા હોઈએ, પણ જો બીજા દેશમાં આપણે તે વસ્તુ વેચવી હોય તો તેના ઉપર ટેક્સ લાગે. જેમ અમેરિકાએ 25% ટેક્સ લગાવ્યો છે તેવી રીતે. એટલે તે વસ્તુ 100ની જગ્યાએ 125 રૂપિયામાં આપણે વેચવી પડે. આનાથી ફરક કોને પડશે? જે લોકો અમેરિકામાં એક્સપોર્ટ કરતા હોય અથવા તો જે લોકો બહારના દેશમાં વસ્તુ વેચતા હોય તે લોકોને તે વસ્તુ મોંઘી પડશે. એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. અમેરિકા આવી જ રીતે જો ટેરિફ લગાવશે તો બધા દેશો તેની અગેન્સ્ટ જશે. પણ આપણે એક સમજદારી વાપરવાની છે. જેમ કોરોના વખતે આપણને ઇન્વેસ્ટમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી મળી હતી, તેવી જ ઓપોર્ચ્યુનિટી અત્યારે આપણા ઇન્ડિયન માર્કેટમાં આપણને મળી છે. તો આ વખતે આપણે ચાન્સને મિસ નથી કરવાનો. તો સારા સ્ટોકનું રિસર્ચ કરો અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો, જેથી કરીને ફ્યુચરમાં તમને તેનું રિઝલ્ટ જોવા મળે. બાકી અમેરિકાએ તો પગ ઉપર કુહાડી નહીં, પણ કુહાડી ઉપર પગ મૂકી દીધો હોય એવું લાગે છે. બાકી મળીએ આવતીકાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ અને જય ભારત.